તો વેજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા વેજલપુર હિડન હીરોઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ માટે નિસ્વાર્થ સેવા, બહાદુરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર 40 જેટલા ફાયર ફાઇટર્સનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન તમામ અગ્નિશામક જવાનોને એપ્રિશિએશન સર્ટિફિકેટ, ગિફ્ટ હેમ્પર, શાલ અને મોમેન્ટો અર્પણ કરી તેમની બહાદુરીને બિરદાવવામાં આવી હતી। આ કાર્યક્રમ ખાસ કરીને તાજેતરમાં શ્યામલ ચાર રસ્તા નજીક સાંગ્રીલા આર્કેડ ખાતે લાગેલી ભયાવહ આગ દરમિયાન પોતાના જાનની પરવા કર્યા વિના અનેક નાગરિકોના જીવ બચાવી આગ ઉપર કાબૂ મેળવનાર અગ્નિશામક જવાનો અને સેવાભાવી હીરોને સમર્પિત હતો। આગની ભયાનક પરિસ્થિતિ વચ્ચે જીવના જોખમે કરાયેલી બચાવ કામગીરીએ સમગ્ર શહેરને ગર્વની લાગણી અનુભવાવી હતી। આ પ્રસંગે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું કે સમાજમાં એવા અનેક હીરો છે જે કોઈ પ્રસિદ્ધિ કે અપેક્ષા વગર માત્ર માનવતાના હેતુથી સેવા આપે છે, ત્યારે આગ જેવી ભયાનક પરિસ્થિતિમાં પોતાના પરિવારની ચિંતા છોડીને અજાણ્યા લોકોના જીવ બચાવવા દોડી જનાર ફાયર ફાઇટર્સ ખરેખર આપણા સમાજના સાચા હીરો છે। આવા બહાદુર જવાનોને સન્માન આપવું માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ તેમની હિંમત, ત્યાગ અને માનવ સેવાને દિલથી સલામ કરવાનો એક નમ્ર પ્રયાસ છે। નગુણો છે કે જે સમાજ માટે જીવે એવા લોકોનું સન્માન ના કરે। સમાજની અંદર એવા અનેક લોકો છે કે જે પોતાના પરિવારોને, પોતાના જાનમાલને પણ પરવા કર્યા વગર પોતાની જે નોકરીની જવાબદારી છે એનાથી પણ આગળ જઈને અનેક વખત એ એવા હીરો તરીકે કામ કરે છે કે જો એ સમયે ત્યાં હાજર ના હોય તો પરિસ્થિતિ કઈ વિપરીત હોય। સાંગ્રેલા આર્કેડમાં લાગેલી આગ પછી કે એવી લાગેલી અનેક આગો વખતે ફાયરમેન જે રીતે પહોંચતા હોય છે એ પછી આવા લોકોનું સન્માન કરવાનો અને એ સન્માનની શૃંખલા ચાલુ કરવાનો એક વિચાર આવ્યો। એ વિચારમાંથી જન્મ થયો વેજલપુર હિડન હીરોઝ।